નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌ માતરમ. દોસ્તો, ગૌશાળાઓ તો ખૂબ હોય છે. આપણે એમની મુલાકાતે પણ જતા હોય છે, દર્શને જતા હોય છે, ગૌ માતાનું પૂજન કરતા હોય છે. પણ ગૌ તીર્થનો એક જે કન્સેપ્ટ છે એ એક યુનિક કન્સેપ્ટ છે અને રામ રચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ રાજકોટે એક સરસ મજાનો આ કન્સેપ્ટ હમણાં એ લઈને આવ્યા છે. તો એ વિષય ઉપર વાત કરવા રામ રચિત ફાઉન્ડેશન ટ્રસ્ટના સ્થાપક ઓમભાઈ છાયા અત્યારે મારી સાથે ઉપસ્થિત છે. ઓમભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે. વંદે ગૌ માતરમ. અચ્છા ઓમભાઈ, શું કન્સેપ્ટ છે આખો જે ગૌ તીર્થનો છે? જે રીતે આપ જાણો છો એવી રીતના બાલસર ખાતે આપણી ગાયની હોસ્પિટલ તો કાર્યરત છે. 203 જેટલી બીમાર સ્વસ્થ ગાયો અત્યારે હાલ છે આપણી પાસે. 24 કલાક 2 એમ્બ્યુલન્સ, વેટરનરી ડોક્ટર, એ બધું તો છે જ ત્યાં. પણ પબ્લિક વધુ વિઝિટ કરી શકે, લોકો ગાયોના સાનિધ્યમાં સમય પસાર કરી શકે, જે આપણી સંસ્કૃતિનું મૂળ છે. જી. એને ફરીથી આપણે એ જગ્યાએ લઈ જઈએ કે લોકો ગાયોના સાનિધ્યમાં રહે. આપણે જાણીએ છીએ કે વિદેશમાં તો ગાયો સાથે રહેવા માટે પણ પૈસા ચૂકવવા પડે, તો અહીંયા તો આ બધું નિઃશુલ્ક છે કે લોકો ગાયોના સાનિધ્યમાં રહે, પોતાના સારા પ્રસંગો છે, પોતાનો સમય છે, પરિવાર સાથેનો સમય છે, ગાયોના સાનિધ્યમાં પસાર કરે, ગાયોનું પૂજન થાય અને એક એવું એટમોસ્ફિયર પ્રોવાઈડ કરીએ કે જ્યાં પરિવારની જે અપેક્ષા હોય એ સમય ત્યાં પસાર કરી શકે. જેમ કે બાળકો માટે હિંચકા છે અથવા અન્ય જે કંઈ પણ સુવિધાઓ છે, ભોજનની સુવિધા છે, એ ત્યાં મળી રહે. એ હેતુથી આપણે ગૌતીર્થ કાઉ ટુરિઝમ બેઝ આપણે ઇન્ડસ્ટ્રી શું કાઉ ટુરિઝમ બેઝ આપણે જે આ હોસ્પિટલ છે ને આગળ લઈ જઈ રહ્યા છીએ. જી. તો એ હેતુથી જી. અચ્છા, ઓકે ઓમભાઈ, એટલે ત્યાં કઈ ફેસિલિટી હશે? માનો કે મારે મારા પરિવાર સાથે ત્યાં આવવું છે, જી. તો હું સવારથી સાંજ પસાર કરી શકું, ત્યાં સાત્વિક ભોજન કરી શકે, ઘરેથી લઈ આવીએ, અથવા તો બીજી જે કંઈ ક્યારેક ધાર્મિક વિધિ પૂજન અર્ચન વગેરે તો થતું જ હોય છે, પણ માનો કે કોઈને યજ્ઞ કરવો છે, તો આ પ્રકારની આપણે કઈ કઈ ફેસિલિટી પ્રોવાઈડ ત્યાં કરવાના છીએ? નિલેશભાઈ, અત્યારે ખાસ આપને કદાચ ખ્યાલ જ હશે, ત્યાં અમે એક યજ્ઞશાળાનું નિર્માણ કરેલું છે. વાહ. 40 બાય 40 ની એક ભવ્ય યજ્ઞશાળા છે. ઓકે. અને ત્યાં અત્યારે પણ કોઈને યજ્ઞ કરવો છે તો પરિવાર સાથે આવે. તમામ સુવિધા અમે ત્યાં પૂરી પાડીએ છીએ. જેમ કે ત્યાં જે કંઈ પણ બેઝિક નીડ હોય, વાસણ છે વગેરે અમે આપીએ છીએ. બ્રાહ્મણોની જે રિક્વાયરમેન્ટ છે પરિવારે લઈને આવવાની રહે છે. અહીંયા યજ્ઞ કરે તો 1 રૂપિયો પણ અમને ચૂકવવાનો થતો નથી. હવે જેમ આપનો પ્રશ્ન છે કે પરિવાર સાથે આવીએ તો ત્યાં ફેસિલિટીમાં શું હશે, તો એક બાળકો માટેનો પ્લેઇંગ એરિયા આપણે ત્યાં કરીએ છીએ ડેવલપ. પ્લસ ત્યાં રેસ્ટ ટાઈમ, માણસને આરામ કરવો હોય ને કુદરતના સાનિધ્યમાં આરામ કરવો હોય તો એ પ્રકારનો વિભાગ આપણે ત્યાં કરીશું. અને એ ઉપરાંત ભોજન એક એવી વસ્તુ છે કે આપ સવારથી સાંજ સુધી આવો તો ત્યાં ભોજન કરી શકો, તો એ માટેની વ્યવસ્થા પણ અમે ત્યાં પૂરી પાડીશું. અચ્છા, એક્ઝેક્ટ કઈ જગ્યાએ રાજકોટથી કોઈને આવવું છે તો એક્ઝેક્ટ આપણે એ ગૌતીર્થ ક્યાં છે, ક્યાંથી કેવી રીતે આવી શકે? રાજકોટથી આવવા માટેનો સરળમાં સરળ રસ્તો નિલેશભાઈ એવો છે કે કાલાવ રોડ ઉપર કોઈ વ્યક્તિ આવે એટલે જૂનામાં જૂનું બાલાજી વેફર્સનો પ્લાન્ટ તો સર્વે કોઈ એ બાલાજી વેફરની સામેના રોડ ઉપર ચડે ને, વાગુદળ વાળો. જી. એટલે વાગુદળ વાળા રોડ ઉપર ચડે છે એટલે વાગુદળનો ગેટ આવે, લગભગ 3 થી 3.5 કિલોમીટર. જી. અને ગેટ ને ક્રોસ કરીને તરત જ જમણા હાથ પર ટર્ન લેસ, 1.5 કિલોમીટર આપણી ગાયની હોસ્પિટલ આવી જશે, ગૌતીર્થ આવી જશે. અને આખા રસ્તા ઉપર પ્રોપર આપણે બોર્ડ વગેરે લગાડેલું છે. જી. અચ્છા, ક્યારે એક્ઝેક્ટ તૈયાર થઈ જશે? માનો કે અત્યારે આપણે આ વિષય ઉપર પત્રકારો સાથે પણ વાત કરી અને મીડિયામાં ખૂબ સરસ રીતે હાઇલાઇટ થયું છે, પણ બધી ફેસિલિટી ત્યાં અવેલેબલ હોય એવું લગભગ કેટલા સમય પછી તૈયાર થઈ જશે? આજે 11 જુલાઈનો દિવસ છે. જી. અને 8 નવેમ્બરે દિવાળી છે. જી. તો આપણે 1 નવેમ્બરે આ શરૂ કરી શકીએ, જેથી કરીને જે રજાના દિવસો છે તો લોકો ત્યાં વિઝિટ કરી શકે. ઓમભાઈ, એક સરસ કન્સેપ્ટ તમે લઈને આવ્યા છો, ગૌતીર્થ. સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં આવા 1000 ગૌતીર્થ કરવા હોય, દેશમાં 5 લાખ ગૌતીર્થ કરવા હોય, તો ઓમભાઈ છાયા અને દાતા પરિવાર જે રીતનો છે તમારો, જે રીતે સાથે મળીને કર્યું છે, તો એને માટે શું કરવું જોઈએ? એટલે આગળ ઉપર માનો કે આખા દેશમાં 5 લાખ ગૌતીર્થ તૈયાર કરવા હોય તો એના માટે એક્ઝેક્ટ ફોર્મ્યુલા શું હોવી જોઈએ? મને નિલેશભાઈ એવું લાગે છે કોઈ પણ વ્યક્તિ એ જગ્યાએ ક્યારે જશે જ્યારે એની જે નીડ છે, એનો સ્પેર ટાઈમ છે, તો એ સારી રીતે પસાર કરી શકે એવી સુવિધાઓ હોય. તો ગૌશાળાઓ જેટલી પણ છે એ ગૌશાળામાં ભલે નાના સ્તરે આ પ્રકારના યુનિટ બનાવવામાં આવે તો લોકોની વિઝિટ નેચરલી વધી જવાની. બિલકુલ. અને લોકોની વિઝિટ વધશે ને એટલે ગાયો માટે જે દાતા માટે આપણે જે એપ્રોચ કરવો પડે છે, નિર્ભરતા, ડિપેન્ડન્સી, એ રિડ્યુસ થશે ને એ ફંડનો આપણે પ્રોપર વધુ સારી રીતે યુટિલાઇઝેશન કરી શકશું. ખૂબ સરસ. અચ્છા, મોટે ભાગે ગૌશાળાઓ છે, ઓછી ગૌશાળા એવી છે જે આત્મનિર્ભર છે, મોટે ભાગે દાન ઉપર, ડોનેશન ઉપર જ આધારિત હોય છે, તો આત્મનિર્ભર થવા માટે પોતાની રીતે પ્રયાસ કરે છે, પણ હજી કંઈક ખબર નહીં ગૌશાળાના આયોજકોને અથવા સંચાલકોને કંઈ બહુ સૂચતું હોય એવું લાગતું નથી, તો એને માટે કોઈ ખાસ ટિપ્સ? મને નિલેશભાઈ એવું લાગે છે કે અત્યારે ગાયની પ્રોડક્ટ છે ખૂબ સારી રીતે માર્કેટમાં ચાલે છે, પણ લોકોની અવેરનેસ વધે
થોડા સોશિયલ મીડિયા કેમ્પેન્સ થાય, એનું બ્રાન્ડિંગ કરવામાં આવે અને એનો પ્રોપર યુઝ સમજાવવામાં આવે. અને અમુક પ્રોડક્ટ્સ એવી છે કે જે ગંભીર રોગોમાં પણ અસર સાબિત થાય છે. તો ત્યાં ગાયોની પ્રોડક્ટ છે એનું જેટલું લોકો સુધી એની પ્રોપર માહિતી પહોંચશે તો એનો ઉપયોગ થવાનો છે. રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ બહુ સરસ કામગીરી કરે છે. હમણાં નવા ઘણા બધા પ્રોજેક્ટ લઈને આવ્યા છો તમે. થોડીક એનો પણ પરિચય કરાવી દો કે રાજકોટમાં જે રીતે આપણે ચલાવીએ છીએ આજે બપોરનું ભોજન, સાંજનું ભોજન, રોટી કલેક્શન સેન્ટરો છે, થોડીક એના વિશે માહિતી આપો જેને કારણે લોકો જાણે છે પણ એક અમારા માધ્યમથી પણ અમે આ વાત વહેતી મૂકીએ. શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટનું છેલ્લા 3 વર્ષથી અમે ટિફિન તો ઘરે પહોંચાડતા જ વડીલો, નિરાધાર વડીલો માટે. પણ હવે એવું કર્યું છે કે જે ટિફિનો છે એ ચાલુ જ છે, બેડ રિડન વડીલો છે તો એને આપણે ઘર સુધી પહોંચાડી. પરંતુ જે વડીલો આવવા સક્ષમ છે ને જેના સુધી અમે ટિફિન ન પહોંચાડી શકતા, જેમ કે કોઠારીયા કોઈ વ્યક્તિ રહેતું હોય તો અમારી ડિલિવરીની કેપેસિટી નથી તો અમે ન પહોંચાડી શકતા. બરાબર. તો સિટી બસ રાજકોટ મહાનગરપાલિકાનું ખૂબ સરસ મજાનું આયોજન છે કે જે BRTS RMTS ની સર્વિસ છે એના માધ્યમથી લોકો અમારા સુધી પહોંચી શકે. એ હેતુથી ઇન્દિરા સર્કલ ખાતે સંતોષ ડેરીની બાજુમાં શ્રદ્ધા હોસ્પિટલ છે, ત્યાં નીચે આપણું એક રસોડું કાર્યરત છે જેની ક્ષમતા બંને ટાઈમ થઈને 500 વડીલોને ભોજન કરાવવાની છે. હાલ 277 જેટલા વડીલો ત્યાં ભોજન લે છે. અને કોઈ પણ નિરાધાર, નિસહાય, આર્થિક શારીરિક અસક્ષમ હોય એવા વડીલો અમારા સુધી પહોંચે. પ્રોપર વેરિફિકેશન કરીએ છીએ અને વેરિફિકેશન કર્યા બાદ બાયોમેટ્રિક એનરોલમેન્ટ થઈ જાય ને એને આપણે ભોજન કરાવીએ છીએ. ખાસ આના માટે કોઈ વ્યક્તિ અમારા સુધી પહોંચવા માંગતું હોય 70 160 41 329 આ અમારો હેલ્પલાઇન નંબર છે વડીલો માટેનો, એના ઉપર અમારો સંપર્ક કરી શકે. જી, રોટી કલેક્શન સેન્ટર એ પણ એક તમારું યુનિવર્સિટી રોડ ઉપર સરસ ચાલે છે. થોડુંક એનો પણ એટલે કોઈક લોકોને ઘણી વખત એવું છે કે ભાઈ મારે રોટી ડોનેટ કરવી છે પણ ક્યાં જવું, કોણ લેવા આવશે, મારે ક્યાં જવું, તો એ પણ લોકોના પ્રશ્નો હોય છે. તો તમે સરસ ચલાવો છો. નિલેશભાઈ, અત્યારે કેવું છે કે પેલા તો એક રોટલી ગાયની ને એક રોટલી શ્વાનની કરે, હવે ગાયો પણ સિટીમાં ઓછી થઈ ગઈ અને શ્વાનો પણ ઓછા થઈ ગયા. તો શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ અત્યારે 3 વાહનો દ્વારા રાજકોટ બહારના લગભગ 750 થી 800 શ્વાનો દૈનિક ભોજન કરાવે, જેમાં 90 લીટર જેટલું દૂધ અને 3 થી 3.5 હજાર રોટલીનો ઉપયોગ થાય. કોઈને રોટલી આપવી હોય તો ઇન્દિરા સર્કલ થી કોટેજા ચોક તરફ જાય એટલે VNS પરફ્યુમ ની સામે આપણું સેન્ટર છે. ત્યાં સવારે 8 થી સાંજના 8 વાગ્યાની વચ્ચે દૂધ, રોટલી જે પણ એને આપવું હોય તો એ આ બોલજીઓ. વાહ, ખૂબ સરસ. તમે ઓમભાઈ તમારું ફાઉન્ડેશન કામ કરે છે. અચ્છા, અમારા દર્શકોને એક મેસેજ આપી દો. આમ તો તમારી બધી વાત મેસેજ છે પણ એક જેને કહેવાય શોર્ટ મેસેજ. બસ શોર્ટ મેસેજ એટલો જ કે આપ સર્વે મિત્રો જે જોઈ રહ્યા છો, જીવદયા પ્રેમી હો અને આપના વિડીયો જોવા મળે છે તો જ્યાં ક્યાંય પણ આપ છો ત્યાં આબોલ જીવોની સેવા કરો. અને વિશેષ જ્યાં ક્યાંય પણ આપને જરૂર પડતી હોય, કોઈ ઇક્વિપમેન્ટ અથવા કોઈ મશીનરી માટે અટકતું હોય તો આપ અમારો સંપર્ક કરો. વાહ ઓમભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આપણે ઓમભાઈ છાયા પાસેથી રામરચિત ફાઉન્ડેશનની પ્રવૃત્તિ અને ખાસ કરીને જે ગૌ તીર્થનું નિર્માણ થઈ રહ્યું છે એના વિશે સરસ મજાની વાતો સાંભળી. રાજકોટ કે આજુબાજુના વિસ્તારમાં રહેતા હોય અથવા દૂર પણ રહેતા હોય તો ચોક્કસપણે ગૌ તીર્થ જ્યારે નિર્માણ થઈ જાય એનું તો એની ચોક્કસ મુલાકાત લઈએ અને આપણું જે કાવ ટુરિઝમનો જે કન્સેપ્ટ છે, ખરા અર્થમાં જે મૂળભૂત આપણું કલ્ચર છે, આપણી સંસ્કૃતિ છે, તો એનું પુનઃનિર્માણ અત્યારે થઈ રહ્યું છે, એ દિશામાં આપણે જઈ રહ્યા છીએ. તો બસ ચોક્કસપણે આપણે ગૌ તીર્થની મુલાકાત લેશું. ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે, નવા વિષયના તજજ્ઞ સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.